अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની કોઈ મિસાલ નથી, એના જેવો કોઈ નથી, એના બરાબર કોઈ નથી, ન તો તેના કોઈ શરીક છે, ન તો કોઈ તેના ભાગીદાર છે, ન તેના મા બાપ છે, ન તો તેની કોઈ औलाद છે। આખી દુનિયા એની મોહતાજ, એ કોઈનો મોહતાજ નથી। दुरूदो सलाम थाय मुहम्मद અને આલે મુહમ્મદ ઉપર। કે ખુદાએ તે હસ્તીઓને પણ એવા બનાવ્યા કે દુનિયામાં એમની કોઈ મિસાલ આપણને જોવા નથી મળતી। રસૂલ અને આલે રસૂલથી બહેતર, એમનાથી બા ફઝીલતર કોઈ જાત આપણને જોવા નથી મળતી। આ હસ્તીઓને ખુદાએ આપણી હિદાયત માટે મોકલા। ઈ લોકો આવીને પોતાની હિદાયતની જવાબદારીને બખૂબી નિભાવી ગયા। હવે આપણી વારી છે કે આપણે અહલે બેતની હિદાયતને કેટલી હદ સુધી મેળવીએ છીએ અને અમલમાં લાવીએ છીએ। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। અય્યામે વિલાદતે ઇમામ ઝમાન અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ છે। હમણાં જ આપણે આપણા જમાનાના ઇમામની વિલાદતની તારીખ મનાવ્યા। એમના ખરા અને સાચા ઇંતજાર કરવા વાળા બનવું આ આપણી જવાબદારી છે। આ દિવસો એ છે કે જેમાં આપણે ઇમામ પ્રત્યેની મારિફતને આપણી અંદર વધારી શકીએ, ઇમામની સાથે પોતાના વાયદા, વચન અને બૈઅતને ફરી પાછા તજદીદ કરી શકીએ અને એવા બની શકીએ કે જેવા ઇમામ આપણને જોવા માંગે છે। નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય અને ગયા ખુતબે જુમાની અંદર નહજુલ બલાગાનો 233મા નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા। આ ખુતબાની અંદર ઇમામ ઝબાન, આ જીભ, આ આપણી જે કહેવાય છે બદનનું ઈ અંગ કે જે દેખાવમાં તો નાનું છે પણ એનાથી મોટા મોટા કામો થઈ શકે, ઈ ઝબાન ઉપર ઇમામ આખો ખુતબો બયાન કર્યા છે। અને એની અંદર એવી એવી વાતો અલગ એંગલથી આપણું ધ્યાન દોરેવા છે ઇમામ। વાતની શરૂઆત આ રીતના થઈ કે ઝબાન ઇન્સાનના બદનનો એક ભાગ છે। જ્યારે ઇન્સાનને ઓફિશિયલી કોઈની સામે બોલવાનું થાય ત્યારે જો બરાબર તૈયારી હોય રૂહની, વિચારની, ફિક્રની, તો આ ઝબાન બરાબર રીતના પોતાની વાત સામે વાળા સુધી પહોંચાડી દે છે। પણ વગર તૈયારીએ કોઈ બોલવા આવે તો દેખીતી વાત છે આ ઝબાન અટકશે। ઝબાનના બારામાં અમુક બાબતોને ઇમામ બયાન કર્યા અને ખરેખર આ ઝબાન એક એવી ચીજ છે ઇન્સાનના બદનની અંદર કે એના ઉપર જેટલો વિચાર કરવામાં આવે ને ઇન્સાનની નવાઈ અને તાજ્જુબમાં વધારો થતો જાય। કેવી અજીબ ચીજ છે આ કે જે ઇન્સાનને બોલવામાં, પોતાના દિલમાં રહેલી વાતને પહોંચાડવામાં કેટલું સરસ માધ્યમ છે। ઝબાનથી કેટલા અક્ષરો નીકળી શકે, એના તલફુઝ, એના મખરજ, એના ઉચ્ચાર, એક એક શબ્દો, એક એક જુમલા, અલગ અલગ ભાષાના શબ્દો અને 1000થી વધારે ભાષા જે દુનિયામાં અત્યારે બોલાઈ રહી છે અને લોકો એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હોય છે, આ બધાનું માધ્યમ આ એક જ છે, આ ઝબાન। ઝબાનનું કામ ફક્ત બોલવું જ નથી, વાત પહોંચાડવું જ નથી, એ સિવાય પણ ઘણા બધા એના રોલ છે। દાખલા તરીકે આ જમવાનું જે આપણે ખાઈએ છીએ, દાંતોની દરમિયાન પહોંચાડવું, એને ચબાવીને એને નીચે ઉતારવું, આમાં ઝબાનનો પણ એક રોલ છે। ગઝા હઝમ થવામાં એમાં પણ ઝબાનનો એક રોલ છે। એ બધું એક બાજુ મૂકતા ખુદ આ બોલવું, પબ્લિકની દરમિયાન, લોકોની દરમિયાન આપણી વાતની રજૂઆત કરવી, આ સ્પીકિંગ પાવર એ કોઈ ઊંચી નેમત નથી, ખુદા તરફથી મળેલી આ એક નેમત છે ઇન્સાનને। અને એ પણ બધા પાસે નથી હોતી, અમુક લોકો પાસે જ
હોય છે કે એ લોકો ખુલ્લા દિલથી ડર્યા વગર, ખૌફ રાખ્યા વગર પોતાની જબાનને બરાબર ચલાવી શકે અને વાતને પહોંચાડી શકતા હોય. આ ઇન્સાનની એક વિશેષતા છે બીજી બધી મખલુકાતની દરમિયાન. ફિલોસોફીની અંદર ફિલોસોફીના ઉલમા બયાન કરે છે કે જેટલા જાનદાર જીવો છે એમાંથી એક ચીજ જે ઇન્સાનને અલગ પાડે છે ને એ આ જ છે કે એનું બોલવું. ઇન્સાન આ રીતના શબ્દોને બોલી શકે છે અને પોતાની જબાનથી પોતાની વાતને સામેવાળા સુધી પહોંચાડી શકે છે. આ એક ઇન્સાનની ખાસિયત અને વિશેષતા અને આ ચીજ ખુદાએ અતા કરી છે ઇન્સાનને. સૂરે રહેમાનની અંદર છે ને અર રહેમાન અલ્લમલ કુરઆન, પછી શું છે? ખલકલ ઇન્સાન વ અલ્લમહુલ બયાન. ખુદાએ આ બયાન કરવાની તાકાત ઇન્સાનને અતા કરી છે. ખરેખર આ એક એવી નેમત છે કે જે બધા પાસે નથી હોતી. જેની પાસે ના હોય એ શીખી શકે છે. આ શીખી શકાય કે ઇન્સાન કોશિશ કરે, પ્રેક્ટિસ કરે અને ધીમે ધીમે આ જબાન ખુલી જાય લોકોની દરમિયાન બોલવામાં. શીખી શકાય એ વાત અલગ છે, પણ ખુદા તરફથી મળેલી એક અતા એ પણ એક ચીજ છે. આ બંને જ્યારે જમા થઈ જાય ને તો ઇન્સાન બોલવાની અંદર એકદમ કામયાબ થઈ જાય અને કામયાબીની મંજિલો સુધી ચડી જાય. આ બયાનની વાત જ્યારે આવી ત્યારે ઇમામ પોતાની અને અહેલે બૈતની ફઝીલત તરીકે આ ચીજને ગણાવે છે કે જ્યારે બોલવાની વાત હોય તો બોલવામાં અમારી સામે બીજા કોઈનો જવાબ નથી. આ અહેલે બૈતની ફઝીલત છે. મૌલા બયાન કરે છે એ જુમલો કે જેને મારે આજે બયાન કરવો છે. મૌલા ફરમાવે છે વ ઇન્ના લઉમરાઉલ કલામ. આ કલામ અને બયાનના અમીર અને બાદશાહ કોઈ હોય તો એ અમે અહેલે બૈત છીએ. ત્યારબાદ વફીના તનશબત ઉરુકુ વ અલૈના તહદ્દલત ગુસૂનુ. ઇમામ આ બોલવાને, આ કલામને એક દરખ્તની સાથે સરખાવે છે. એક ઝાડ, એક મોટું મજબૂત ઝાડ તમે નજરમાં લ્યો જોઈ. જો આ કલામ અને બોલવું જો એક ઝાડની માફક હોય ને તો ઇમામ કહે છે એ ઝાડના મૂળ અમારા ઊંડાણમાં ઉતરેલા છે અને એ ઝાડની ડાળીઓ એટલી મોટી છે કે અમારા ઉપર એને સાયો કર્યો છે. બોલવાની અંદર અહેલે બૈતનો મુકાબલો કોઈ ના કરી શકે. બોલવું ફક્ત બોલવું થોડી છે કે જબાન કાતરની જેમ ચાલતી હોય, ફર ફર શબ્દો આવતા હોય. ના, સારા અર્થવાળા શબ્દો આવવા, ઇલ્મી ગુફ્તગુ કરવી, એના અર્થ એટલા ઊંડા હોય કે વર્ષો બાદ પછી પણ આ કલામને કોઈ ઝૂઠલાવી ના શકે, એના કરતા બહેતર કોઈ લાવી ના શકે. આ છે કલામનો મોજીઝો અહેલે બૈતની દરમિયાન. ખરેખર ખુદાએ એમને આ અતા કરી છે અને આ ચેલેન્જ છે. 1400 વર્ષ પહેલા મૌલાએ કીધું અમે છીએ કલામના અમીર. ત્યારબાદ અત્યાર સુધી છે નહજુલ બલાગા જેવી કિતાબ કોઈ લખી શક્યું? સહીફે સજ્જાદિયા જેવી કિતાબ શું કોઈ દુનિયા સામે પેશ કરી શકે આપણા ચોથા ઇમામની કિતાબ? ખુદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફસાહત બલાગતની અંદર બધા અરબ લોકોની સામે મુઅજિઝા તરીકે જે કુરઆનને લાવ્યા ને, કુરઆન રસૂલની જબાનથી આપણા સુધી પહોંચ્યું છે. અને રસૂલની હદીસો જેને જમા કરવામાં આવી અને નામ આપવામાં આવ્યું નહજુલ ફસાહા. મૌલા અલીની કિતાબ છે નહજુલ બલાગા. અને રસૂલના શબ્દો સામે કોઈના શબ્દો ના આવી શકે. મૌલા અલીના શબ્દો, એમના કલામની સામે કોઈના શબ્દો ના આવી શકે. બીબી ઝહરાના 2 ખુતબા આપણા સુધી પહોંચ્યા છે. આ 2 ખુતબા એવા લાજવાબ છે કે 18 વર્ષની ખાતૂન આવો સરસ ખુતબો આપી શકે. આટલી ઇલ્મી બાબતો, એટલા ઊંચા અને બુલંદ માની એની અંદર છુપાયેલા છે કે આપણા ઉલમા કિતાબો લખે છે આ ખુતબાની શરહ કરવામાં. એક એક જુમલા હેઠળ કેટલા પેજની તૌઝીહ લખે છે કે બીબી આ જુમલાની અંદર કેટલી ઊંડી વાત, કેવી અજીબ વાતને બીબી બયાન કરી ગયા. એવી જ રીતના આપણા ચોથા ઇમામના ખુતબા, ઇમામ હુસૈનની દુઆએ અરફાને જોઈ લઈએ. ત્યારબાદ
દુઆએ અબુ હમઝા શિમાલીને જોઈ લઈએ. ચોથા ઇમામના ઈ ખુતબા કે જે શામના દરબારમાં એમણે આપ્યા છે, ખરેખર એવા ખુતબા કે જે દોસ્તો ઉપર અને દુશ્મનો ઉપર અસરકારક હતા. આ ઝબાનનો એક મોજીઝો છે કે જે અહેલ બેતની પાસે છે, આવું બીજા કોઈ પાસે ના હતું. અને ખરેખર મૌલા જો કહે છે કે કલામના અમીર અમે છીએ, તો આ લકબ એમને જ શોભે, બીજા કોઈને ના શોભે. આ રીતના ઘણા લોકો તારીખની અંદર હતા કે પોતે દાવો કરતા હતા કે બોલવાની અંદર અમારો કોઈ જવાબ નથી, પણ જ્યારે બોલવાનો મોકો આવતો ત્યારે પગ ધ્રુજવા લાગતા અને જબાન થોથરાવા લાગતી. એક આલિમે દીન છે વર્ષો પહેલા, બહુ લગભગ 1000 વર્ષ જૂની આ કિતાબ અલ બયાન વ તબયીન, એના લેખક છે જાહિર. એને અમુક નમૂનાઓને બયાન કર્યા કે છે કે અમુક લોકો, મોટી મોટી હસ્તીઓ જ્યારે મજમાની દરમિયાન આવતા અને એમને બોલવાનો મોકો આપવામાં આવતો, આજના જમાના પ્રમાણે કહું તો એમના હાથમાં જ્યારે માઇક પકડાવવામાં આવતું ત્યારે એમની હાલત ઢીલી થઈ જતી. અમુક એવા નમૂનાઓ એને બયાન કર્યા કે જ્યારે હું વાંચતો હતો તો મને હસવું આવ્યું. ચાહું છું કે શેર કરું, શાયદ તમને પણ હસવું આવે. કે જે ત્રીજા ખલીફા એક દિવસ મિંબર ઉપર ગયા. મિંબર ઉપર જઈને માણસ શું કરે? બયાન કરે ને, વાઝો નસીહત કરે, ખુતબો આપે. કઈ બોલી ના શક્યા, કઈ શબ્દો ના આવ્યા, કઈ વાત નીકળી નહીં જબાનથી. એમને ઉતરી ગયા અને કહે છે, એ લોકો, અંતુમ ઇલા ઇમામિન આદિલિન અહવજ મિનકુમ ઇલા ઇમામિન ખતીબ. બોલવા વાળા ખલીફા કરતા ન્યાય અને ઇન્સાફ વાળા ખલીફાની તમને વધારે જરૂર છે. હું જો બોલતો ના હોઉં તો એમાં કઈ વાંધો નહીં, પણ ન્યાય અને ઇન્સાફ જરૂર કરું છું. એક નમૂનો પોતે હજી લખે છે કે એક ખતીબ હતા, એક મોટી હસ્તી હતા, જાય છે મિંબર ઉપર, નામ છે એનું અદી બિન અરતાત. મિંબર ઉપર બેસીને ખુદાને હમદો સના કરવી હતી અને વાતની શરૂઆત કરવી હતી. એમને પણ શબ્દો ના આવ્યા અને જેમ તેમ બોલીને નીચે ઉતરી ગયા. વાતની શરૂઆત કરવામાં, ખુદાની હમદો સના કરવામાં જ આજીઝ રહી ગયા અને આ રીતના કહે છે, અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી યુતઇમુ હાઉલા વ યસ્કી હાઉલા. તમામ વખાણ ખુદા માટે છે જે આ લોકોને ખાવાનું ને પીવાનું આપે છે. બસ એમ કહીને ઉતરી ગયા. કઈ આવ્યું નહીં જબાન ઉપર, કઈ બોલી ના શક્યા. અને આ રીતના લોકોની હાલત ઢીલી થઈ જતી, લોકોના પગ ધ્રુજવા લાગતા. અને ખરેખર જેને આદત ના હોય એને માઇક પકડાવી દેવામાં આવે જોઈએ, એનું જ મન જાણે કે આ સિચ્યુએશન માંથી કેમ નીકળવું. આ અમુક મિનિટો જેટલી સખ્ત અને ભારી હોય, કેમ એમાંથી છટકવું. એક માણસને પરાણે મિંબર પર ચડાવવામાં આવ્યો કે ભાઈ તમે આવ્યા છો, આટલી મોટી હસ્તી છો, તમારી પાસે આટલું ઇલ્મ છે, આટલી જાણકારી છે. રૂહ બિન હાતિમ, એને મિંબર ઉપર ચડાવવામાં આવ્યા કે તમે કંઈક બોલો, અમે તમારાથી લાભ ઉઠાવીએ. મિંબર પર બેઠા, ત્યાંથી મજમાની એક અલગ ઇમેજ દેખાતી હોય. અત્યારે જે રીતના હું મજમાને જોઉં છું, તમે એકબીજાને જોઈ શકો, પણ મજમાને ના જોઈ શકો. મજમાના બધા લોકો એની સામે આંખો ખોલીને જોઈ રહ્યા હતા, બરાબર એને સાંભળવા માટે, જાણે કે કાન બિલકુલ ખુલ્લા હતા, તવજ્જો એના તરફ હતી. બધાની આંખોને જોઈને મૂંઝાઈ ગયા. મિંબર ઉપરથી એલાન કરે છે, તમને ખપે છે કે હું કઈ બોલું, કઈ બયાન કરું? એક કામ કરો, તમારું માથું ઝુકાવી દો ને આંખો બંધ કરી નાખો, પછી હું કઈક બોલીશ. આ તમારી ખુલ્લી આંખોથી મને બોલતા ડર લાગે છે. સારા સારા લોકો, મોટી મોટી હસ્તીઓ જે અમે નામ લીધા છે. એક જગ્યાએ તો એવું પણ બન્યું, આ જ આલિમીન કિતાબમાં લખે છે અલ બયાન વ તબયીન ની અંદર, કે છે મુસઅબ ઇબ્ન હૈયાન, એમને એકવાર લઈ જવામાં આવ્યા એક નિકાહ પડવા માટે. તમે નિકાહ પડો, નિકાહની પહેલા એક ખુતબો પડવામાં આવે ને, અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી કરારન બિનિઅમતિ, આ ખુતબો પડવામાં આવે. તમે નિકાહનો ખુતબો પડો અને નિકાહ પડો. હવે ખુતબાની અંદર શું બયાન કરાય? શાદીની આયત છે, પછી નિકાહ મિન સુન્નતી છે, નિકાહની આયત તો રસૂલે ખુદાની હદીસ, એની વાત બયાન કરાય ને. આ નિકાહનો ખુતબો પડવા બેઠા ને કઈ જબાન પર આવ્યું નહીં, બે સાખતા જુમલો નીકળી ગયો, લક્તનુ મૌતાકુમ લા ઇલાહા ઇલ્લલ્લાહ. એ લોકો બધા અરબી જાણતા હતા ને,
એ લોકો જો આ શું પડે છે, નિકાહનો ખુતબો, મોકા અને મહેલને તો જુઓ. એને એ જુમલો આ ખુતબામાં પડ્યો, નિકાહના ખુતબામાં, કે તમારા મુર્દાઓને આ રીતના તલકીન પડાવો, લા ઇલાહા ઇલ્લલ્લાહ. એ લોકોને તલકીનમાં લા ઇલાહા ઇલ્લલ્લાહ કયો, કોને? મયત લોકોને. ઓલી દુલ્હનની માં નારાજ થઈ ગઈ અંદરથી, કહે છે કે અજ્જલલ્લાહુ મૌતક, ખુદા તારી મોતને જલ્દી લાવે, અલી મિસ્લે હાઝા દઉનાક. આવું બોલવા માટે તને બોલાવ્યો હતો? કંઈક નિકાહની વાત કર, કંઈક શાદીની વાત કર, અને આ રીતના તું બયાન કરે છે. ખરેખર બોલવાની અંદર, ખિતાબતની અંદર, લોકોની સાથે વાત કરવાની અંદર અહલે બેતની મિસાલ નથી. બે સાખ્તા વગર તૈયારીએ મારે એક ખુતબો આપવો પડે તો કેટલી તૈયારી કરવી પડે, અરબીમાં, ફારસીમાં કેટલી કિતાબો વાંચવી પડે. મૌલા અલી જ્યારે મિંબર ઉપર આવતા, જ્યારે તેઓ મિંબરથી ખિતાબ કરતા, એવી વાતોને બયાન કરતા, દરમિયાનમાં કોઈ ઊભો થઈને સવાલ કરી લેતું, એનો પૂરેપૂરો જવાબ આપતા અને પોતાની વાતને કન્ટિન્યુ કરતા, બિલકુલ ડિસ્ટર્બ ના થતા. એક માણસ ઊભો થઈને, મનસૂબ છે કિતાબની અંદર, એક માણસ ઊભો થઈને કહે છે, એ અલી તમે બહુ સારો ખુતબો આપો છો, એવો ખુતબો આપો કે જેમાં અલીફ ના હોય. અલીફ વગર કોઈ ખુતબો આપવો, મૌલા અલી શરૂ કરે છે, એવો ખુતબો આપ્યા જેમાં અલીફ નથી, વગર અલીફનો છે મોજૂદ કિતાબોમાં. એવો ખુતબો આપો કે જેમાં નુક્તો ના હોય, પોઈન્ટ ના હોય, એવા લેત્ર, એવા અક્ષરનો ઉપયોગ ના થાય જેમાં નુક્તો આવે. દાખલા તરીકે બે ની અંદર નુક્તો છે, તે એની અંદર નુક્તો છે, જીમ ની અંદર નુક્તો છે, પણ હે છે, દાલ છે, રે છે, એની અંદર નુક્તા નથી. નુક્તા વગરનો તમે ખુતબો આપવો જોઈએ. મૌલા અલી ત્યાં જ ઉભા ખુતબો આપી દે છે. બોલવાની અંદર અલીનો કોઈ જવાબ નથી. એટલે તો ચેલેન્જ કરી શકાય કે જેટલા ખલીફાઓએ રાજ કર્યું છે, 3 ખલીફા, ત્યારબાદ બની ઉમૈયા, ત્યારબાદ બની મરવાન, બની અબ્બાસ, અને અબ્બાસી હુકુમત જેટલી ચાલી, ત્યારબાદ જેટલા લોકોએ ખિલાફતનો દાવો કર્યો, બધાની વાતો એક બાજુ રાખવામાં આવે અને નહેજુલ બલાગાનો મૌલા અલીનો ખુતબો એક બાજુ રાખવામાં આવે અને દુનિયાના આલિમોને, સમજદાર લોકોની સામે રાખવામાં આવે. જોઈએ તફાવત આમાં દેખાય છે કે નહીં? ખરેખર જે કહેવામાં આવ્યું કે અમે કલામના અમીર છીએ, તો આ વાત એમને દાવો નથી. 1400 વર્ષથી દલીલ પણ આપણી સામે છે કે કોઈ એમનો જવાબ નથી લાવી શક્યું. એટલે જ કહેવાય છે કલામુલ અમીરે અમીરુલ કલામ. અમીરુલ મુમિનીનનો કલામ દુનિયાની દરેક વાતોનો અમીર અને સરદાર છે. ઝબાનના બારામાં ઇમામ આટલું બયાન કર્યા અને ત્યારબાદ આ ખુતબાને ઇન્શાઅલ્લાહ આપણે હજી આવતા ખુતબે જુમામાં કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર એક મસલો કે જેને આપણે બધા બરાબર જાણીએ છીએ તે આ કે જેના કઝા રોઝા બાકી હોય ઈ મુસ્તહબ રોઝા નથી રાખી શકતો. દાખલા તરીકે ગયા વર્ષના મારા 5 રોઝા બીમારીના કારણે અથવા સફરના કારણે છૂટી ગયા, હજી સુધી મેં એના કઝા નથી કર્યા, તો વર્ષની અંદર કોઈ પણ મુસ્તહબ તારીખમાં મુસ્તહબ રોઝા હું નથી રાખી શકતો. કોઈ માણસને ભૂલાઈ ગયો કે એના કઝા રોઝા છે અને મુસ્તહબ રોઝો એને રાખી લીધો, તો હમણાં જ 15મી શાબાન ગઈ ને, કેટલો મુસ્તહબ છે એ રોઝો રાખવો, કેટલો સવાબ છે એ રોઝાનો. કોઈ રાખી લીધો કારણ કે ભૂલાઈ ગયો હતું કે એના કઝા છે. હવે મુસ્તહબ રોઝો રાખી લીધો છે, દિવસમાં જ્યારે પણ એને યાદ આવે ને કે ભાઈ મારા તો કઝા બાકી છે અને હું મુસ્તહબ રોઝો રાખીને બેઠો છું, ઈ જ્યારે યાદ આવે ત્યારે એનો મુસ્તહબ રોઝો તૂટી જાય છે, એ રોઝો ખતમ થઈ જાય છે. શું ઈ રોઝાને કઝા રોઝામાં બદલી શકાય? હા, જો ઝોહર પહેલા યાદ આવે તો પછી ઈ પોતાના આ મુસ્તહબ રોઝાની નિયતને બદલીને કહી નાખે આ મારો કઝા છે રોઝો, અને કઝાની નિયતથી પૂરું કરે તો થઈ શકે. પણ ઝોહર બાદ એને યાદ આવ્યું તો હવે એ નિયત બદલી નથી શકતો, એ રોઝો એનો ચાલ્યો જાય છે. આખો રોઝો પૂરો કરી નાખ્યો, મગરિબ બાદ એને હવે યાદ આવ્યું તો કે મારા તો કઝા બાકી છે,
અને મેં મુસ્તહબ રોઝો રાખી લીધો. મગરિબ બાદ એને યાદ આવ્યું છે તો આ મોકા ઉપર એનો મુસ્તહબ રોઝો સહી છે, એને સવાબ મળશે, પણ આઈંદા હવે નથી રાખી શકતો. રોઝાના બારામાં અમુક જરૂરી મસાઇલ ઇન્શાઅલ્લાહ ધ્યાનમાં આવશે તો આવતા ખુતબાની અંદર આપણે બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા અમોને અહલે बैत अलैहिस्सलामની તાલીમાત પર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી હલાલ રિઝ્કો રોઝીમાં વધારો કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. जो बीमार છે શફા અને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.